નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણની સિટી હોસ્પિટલમાં જટિલ ફિરિંગો કોલોનપ્લાસ્ટી સર્જરી સફળ। એસિડ પીવાથી અન્નનળી ગુમાવનાર મહિલાને મળ્યું નવું જીવનદાન। પાટણની સિટી હોસ્પિટલે ઉત્તર ગુજરાતમાં તબીબી ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસિલ કરી છે। જાણીતા સર્જન ડૉક્ટર હિતેશ પંચીવાલા દ્વારા અત્યંત જટિલ ગણાતી ફેરિંગો કોલોપ્લાસ્ટી સર્જરી સફળતાપૂર્વક કરી બનાસકાંઠાના ભાભરના એક મહિલા દર્દીને નવું જીવનદાન પ્રદાન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના ભાભરના રહેવાસી સંગીતાબેન ઠાકોર આશરે 8 મહિના પહેલાં ભૂલથી એસિડ પી લેતા તેમની અન્નનળી સંપૂર્ણપણે બળી ગઈ હતી। સ્થિતિ એટલી ગંભીર હતી કે તેઓ ખોરાક કે પાણી તો ઠીક, પણ પોતાનું થૂક પણ ગળા નીચે ઉતારી શકતા ન હતા। અગાઉ એક ઓપરેશન દ્વારા તેમના પેટમાં સીધી નળી નાખીને પ્રવાહી ખોરાક આપવામાં આવતો હતો। ઉત્તર ગુજરાતની એક હોસ્પિટલમાં સારવાર માટે ભટક્યા બાદ મોટાભાગના તબીબોએ આ કેસમાં હાથ ધોઈ નાખ્યા હતા અને કંઈ થઈ શકે નહીં તેમ નથી તેવી આશા છોડી દીધી હતી। છેવટે નિરાશ થયેલા પરિવારે પાટણની સિટી હોસ્પિટલના ડૉક્ટર હિતેશ પંચીવાલાનો સંપર્ક કર્યો। ડૉક્ટરે આ પડકાર ઝીલી લીધો અને જટિલ સર્જરીનું આયોજન કર્યું। આ ઓપરેશનમાં દર્દીના મોટા આંતરડામાંથી નવી કૃત્રિમ અન્નનળી બનાવવામાં આવી હતી અને તેને ગળામાં ભાગે સાંધો કરી મારીને કુદરતી રીતે ખોરાક લેવામાં માર્ગ પૂર્ણ કાર્યરત કરવામાં આવ્યો હતો। સર્જરીના 1 મહિના બાદ હવે સંગીતાબેન દાળ ભાત, શાક અને રોટલી જેવા તમામ પ્રકારના ખોરાક સરળતાથી લઈ શકે છે। આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે। આ પ્રકારની અઘરી સર્જરી બહુ ઓછી જગ્યાએ થતી હોય છે, જે પાટણમાં નિયમિત ધોરણે સફળતાપૂર્વક કરવામાં આવી છે। પોતાની પત્નીને મોતના મુખમાંથી બહાર લાવી ફરીથી ખોરાક લેતા જોઈ સંગીતાબેનના પતિ ભાવુક થયા હતા અને ડૉક્ટર હિતેશ પંચીવાલા તથા સિટી હોસ્પિટલના સ્ટાફને હૃદયપૂર્વક આભાર માન્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। બધા ઓપરેશનો મુંબઈ ને મુંબઈ, ચેન્નઈ બધા મોટા સેન્ટરોમાં થતી હતી અને એના માટે પેશન્ટ ત્યાં જવું પડતું। ઘણીવાર ખર્ચો બી ત્યાં બહુ હેવી થઈ જતો। આ ઠાકોર સંગીતાબેન કરીને 25 વર્ષની મહિલા છે। આને ભૂલથી એસિડ પીવાઈ ગયું હતું। એસિડ પીવાના કારણે એની ટોટલી અન્નળી હોજરી બધું દાજી ગયેલું અને એના હિસાબે એને થૂક પણ પાણી પણ ઉતરે નહીં। એ માણસાના છે, ત્યાં એમને હોસ્પિટલમાં બતાવ્યું, ત્યાં ડૉક્ટરે એમને ના પાડી। પછી મહેસાણા ગયા તો મહેસાણામાં પણ ડૉક્ટરે એમને ના પાડી કે આમાં કશું થઈ શકે નહીં। એટલે પેશન્ટ અમારી પાસે આવ્યા, એટલે અમે એમને સમજાયા કે આમાં ઓપરેશન પોસિબલ છે, પેશન્ટ ખાતું થઈ જશે। સૌથી પહેલાં આપણે પેટમાંથી ખોરાકની નળી મૂકેલી ઇમરજન્સીમાં, જેથી ત્યાંથી આપણો બધો દૂધ, જ્યુસ, ઘી બધો ખોરાક ચાલુ થઈ જાય। એ ખોરાક અમે લગભગ પેશન્ટને 2-1 મહિના આપ્યો, એટલે પેશન્ટના શરીરમાં સુધારો થવા લાગ્યો અને પછી અમને પેશન્ટ ફિટ લાગ્યું, એટલે અમે એનું ઓપરેશન કર્યું। ઓપરેશનમાં અમે મોટા આંતરડામાંથી નવી નળી બનાવી અને આ નળીને અમે ગળામાં સાંધો આપ્યો। આજે ઓપરેશનને મહિનો થઈ ગયો છે। પેશન્ટ અત્યારે કમ્પ્લીટ દાળ ભાત, શાક, રોટલી બધું જ જમી શકે છે। તો એ મારે જાહેર જનતાને જણાવવાનું છે કે આ બધા પેશન્ટ હોય જેમને એસિડ પીવાથી અન્નળી ખરાબ થઈ જાય અને ખાઈ પણ શકતા નથી હોતા, નળીથી ખોરાક લેતા હોય, આ બધા માટે ઓપરેશન પોસિબલ છે। આ એક રેર સર્જરી છે, લગભગ 8 થી 10 કલાક ઓપરેશન ચાલતું હોય છે। એમને ભવિષ્યમાં ખાવામાં કોઈ તકલીફ પડતી નથી। અમારા સેન્ટરમાં આ ઓપરેશન રેગ્યુલર થતું હોય છે। અમે લગભગ 100થી વધારે પેશન્ટોની નવી અન્નળી બનાવી છે અને બધા જ પેશન્ટો અત્યારે કમ્પ્લીટ છે, બધું જ ખાઈ શકે છે। અવારનવાર અમારા કોન્ટેક્ટમાં રહે છે। એમના ઘરે કોઈ પ્રસંગ હોય તો અમને એમના તરફથી મીઠાઈઓ આવતી હોય છે અને અમને બી ઇન્વિટેશન બી આવતું હોય છે અને એ જાણીને અમને ખરેખર આનંદ થાય છે। ઘણા પેશન્ટ એવા હોય કે 2-3 વર્ષથી થૂક પણ ઉતારી રહ્યા, સાથે ડોલ લઈને ફરતા હોય, વારે ઘડીએ થૂક્યા જ કરે અને એ પેશન્ટ જ્યારે ખાતું થાય ત્યારે જે એને આનંદ મળે છે, ત્યારે આપણને ખરેખર એવું થાય કે આપણને જો ભગવાને આ કામ સોંપ્યું છે તો આપણે ખરેખર નિભાવવું જોઈએ। એ વખતે અમે એ દિવસે ટોટલી હોસ્પિટલમાં ઘરે બી ટાઈમ આપી શકતા નથી। સવારે લગભગ અમે સર્જરી ચાલુ કરી તો 8 થી 9 કલાક કન્ટિન્યુઅસ મારા સ્ટાફ ને બધા ઊભા જોઈએ છે ઓપરેશનમાં અને મહેનત કરતા હોઈએ છીએ। આ ટાઈપની સર્જરી છે એના કારણે એક વાઈફની તકલીફના કારણે કે હું 2 જગ્યાએ ફર્યો, તો માણસા પણ બતાવી દઉં, ત્યાંથી મને બાલાજીમાં લઈ ગયા તો એ ગયા, પણ તો સાહેબોએ એવું કીધું કે અહીંયા કંઈ ફેર પડે એવું લાગતું નહીં, કાયમ માટે કે નળીથી ખવડાવવું પડશે, તો એનો કોઈ ઈલાજ એવો કે અમારા જોડી સર નહીં। ત્યાં ડૉક્ટરો સુધી પડ્યા, ત્યાંથી અમારા એક સંબંધી અમને
ડૉક્ટર હિતેશભાઈ પંચીવાલાનું એડ્રેસ આપ્યું. અમે અહીંયા આવ્યા પછી એમને જે એન્ડોસ્કોપી કરીને ચેક કર્યું એના પછી સાહેબે એવું અમને આશ્વાસન આપ્યું કે 6 મહિના પછીથી હું તમારા દર્દીને કમ્પ્લીટ ખાતું પીતું કરી દઉં. ત્યારે મને એવું લાગ્યું કે ના ભાઈ ડૉક્ટર આવા કે જે અશક્યમય શક્ય કરી શકે છે. કે મને એવી ઈચ્છા હતી ને કે ભાઈ આવો માણસ ખાશે કે નહીં ખાઈ શકે. ભાઈ કોણ છે એમની જોડે? આ એમના હસબન્ડ છે. અચ્છા. ખોલા પટ્ટો ખુલે છે ના, એ પર્ટિક્યુલરલી ટ્રેક્યોસ્ટોમી એટલે આમને બરાબર ઓકે કમ્પ્લીટ તબિયત છે ને. બાબા ચાલુ કરી દી ક્વેશ્ચન આન્સર બે ને એક કામ કરો ઉપર સરસ તો આ સર્જરી માટે તમારું શું કેવું છે કોઈ પાણી પીતું નહીં ને એ રીતે